તો પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ઘટાડવા મુદ્દે નીતિન પટેલનું નિવેદન। એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા જનતાને થશે રાહત। પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે અને જનતાને રાહત મળશે। પીએમ મોદી 145 કરોડ જનતાને ભેટ આપી। આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભારતની જનતાને ભેટ આપી છે કે પેટ્રોલ ડીઝલના અછતના સમયમાં પણ ભાવ ના વધે એ માટે આપણી ભારત સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ લેવામાં આવે છે એ એક્સાઇઝમાં 10 રૂપિયાની માફી આપી છે। એટલે ઘણો મોટો લાભ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધવાના કારણે કરોડો ભારતીયોને અને લાખો જે વાહન ચાલકો 2 વ્હીલરથી માંડીને 4 વ્હીલર અને જે કોમર્શિયલ વાહનનો વપરાશ કરે છે, ફેક્ટરીઓમાં વગેરેમાં પણ જે ડીઝલ વપરાય છે, પેટ્રોલ વપરાય છે, એના ભાવ હવે નહીં વધે એવી ભેટ આજે રામ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એમની સરકારે આપણને સૌને આપી છે। એ બદલ હું માનનીય વડાપ્રધાનશ્રીનો ખૂબ આભાર માનું છું।